નમસ્કાર દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર। સત્ય અને દુરાચાર પર વિજય પર્વ વિજયાદશમી નિમિત્તે પ્રતાપનગર સ્થિત પોલીસ કાર્યાલય ખાતે તેમજ રાજમહેલમાં કરાઈ શસ્ત્ર પૂજા। માતાજીના મંદિરે શ્રદ્ધાળુઓના ઘોડાપૂર ઉમટ્યા। શહેરીજનોએ માણી ફાફડા જલેબીની જયાફત। શહેરીજનોએ કરી નવા મકાનો, દુકાનો તેમજ વાહનોની ખરીદી। હવે જોઈએ સમાચાર વિગતવાર। દશેરા નિમિત્તે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી તેમજ 400 વર્ષની પરંપરા પ્રમાણે રાજમહેલ ખાતે પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી। અસત્ય અને દુરાચાર પર વિજયનું પર્વ એટલે દશેરા। ભગવાન શ્રી રામે દશાનનનો વધ કરતા સત્યનો વિજય થયો હતો। તે દિવસને દશેરા તરીકે ઉજવવામાં આવે છે। આદ્યશક્તિની 9 દિવસની આરાધના બાદ દશેરાના દિવસે લોકોએ અસ્ત્ર શસ્ત્રની પૂજા કરી હતી। શહેરના પ્રતાપનગર વિસ્તારમાં આવેલ પોલીસ હેડક્વાર્ટર્સ ખાતે શહેર પોલીસ કમિશનર સતીશ શર્માના હસ્તે શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી। ओम पाद्यवती समर्पयामि अर्घ्योऽर्घ्यं सुमुखियाचमनं सर्वतीर्थस्नानं समर्पयामि प्यो नमः। सर्वकामना जिते ओम जगदेन जगदमय जन्तदेवास्तानि धर्माणि प्रथमानि नमो नमः। सर्वकामना सिद्ध्यस्तु या देव्या श्रेष्ठं जुगदां भवनेषु लक्ष्मी पादात् प्रणाम कृत्यामदेषु पुत्रे श्रद्धा सदां। ओम अस्वदेवताभ्याय नमो नमः। अस्वदेवताभ्याय नमो शकलविजार्देन वीरगदं चारि पूजयामि सकलविजार्देन गन्धपुष्पाक्षते जय तक्षकाय जय विद्महे कर्कोटकाय विद्महे महादेवाय नमो नमः। सर्वकामना सिद्धिरस्तु। सर्वकामना बोलो अश्व भगवान देवताभ्याय नमो अंदर में नमस्ते नमस्ते नमो नमः। आज ना दिवस बड़ौदा पुलिस की तरफ से हमने शस्त्र पूजा की। इस शस्त्र पूजा का उद्देश्य यह है कि हम ईश्वर से प्रार्थना करते हैं कि बड़ौदा शहर के सभी नगरवासी आने वाले साल में सुरक्षित रहें और हमें जो दायित्व सौंपा गया है उनकी सुरक्षा का हम वो दायित्व पूरी तरह निभा सकें। शस्त्र का उपयोग सिर्फ लोगों की सुरक्षा के लिए करें, ये हमारी ईश्वर से कामना है। हम चाहते हैं कि सभी नागरिक शांति से रहें। दशहरे के मौके पे मैं सभी नगरवासियों को ये शुभकामना देता हूँ कि जिस तरह से भगवान राम ने रावण को मारकर एक बुराई का अंत किया था, वैसे ही हम सब अपने अपने अंदर की जो रावण है, अपने अंदर की जो बुराई है, उसके ऊपर काबू करें और उसका अंत करें तो शहर में और पूरे विश्व में शांति हो जाए। ચાલુ વર્ષે ફાફડા જલેબીના ભાવ આસમાને પહોંચ્યા છે, છતાં પણ આજરોજ દશેરા નિમિત્તે ઉત્સવ પ્રિય નગરી વડોદરાના રહીશો વહેલી સવારથી જ ફાફડા જલેબીની જયાફત માણવા લાંબી કતારોમાં ઉભેલા જોવા મળ્યા હતા। વર્ષોની પરંપરા પ્રમાણે નવલી નવરાત્રીના 9 દિવસ બાદ દશમે દશેરા નિમિત્તે ફાફડા જલેબીની જયાફત માણી દશેરાની ઉજવણી કરવામાં આવે છે। એમાં પણ ગુજરાતી પ્રજા તો સ્વાદ રસિયાઓ તરીકે વિશ્વ આખામાં જાણીતી છે। કમરતોડ મોંઘવારીની અસર ફાફડા જલેબી અને ચોળાફળીના ભાવોમાં પણ જોવા મળી છે। ચાલુ વર્ષે ફાફડા જલેબીના ભાવમાં ખૂબ જ વધારો હોવા છતાં પણ લોકો 200 રૂપિયા કિલો ફાફડા અને 400 રૂપિયા કિલો જલેબીની જયાફત માણવા વહેલી સવારથી જ લાંબી કતારોમાં ઉભાયેલા જોવા મળ્યા હતા। ફરસાણના વેપારીઓમાં આજના દિવસે રીતસરનો તડાકો પડી ગયો હતો। ફાફડા જલેબીનું વેચાણ દશેરામાં લોકોનો રસ દિવસે દિવસે વધતો જાય છે અને દર વર્ષે વેચાણ વધતું જ જાય છે। ફાફડા જલેબીનું લોકો દશેરાના દિવસે ફાફડા જલેબી વધારે દર વર્ષ કરતાં વધારે હવે ખાય છે અને અત્યારે તમે જોઈ રહ્યા છો કે બધા લોકો ઊભા છે લાઈનમાં અને ફાફડા જલેબી લઈ રહ્યા છે। દશેરામાં પહેલેથી હવે વર્ષોથી એવું ચાલતું હોય છે, ચોળાફળીને ફાફડા જલેબી લોકો ખાય છે। હવે શું મહત્વ છે તો મને નહીં ખબર, પણ લોકો આજે કેટલા વર્ષોથી જોઈએ છે। આજે અમારો તો બાપ દાદાનો બિઝનેસ છે, બાપ દાદાના ટાઈમથી જોતા છે કે લોકો દશેરાના દડે ફાફડા જલેબી ખાય છે। તો 400 વર્ષની પરંપરા અનુસાર રાજમહેલમાં મહારાજા સમરજીતસિંહ ગાયકવાડના હસ્તે પણ શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી।
આજનો દિવસ નવી ખરીદી માટે શુભ ગણાતો હોય લોકોએ પોતાના મકાન, દુકાનની ખરીદી તેમજ નવા વાહનોની ખરીદી પણ કરી હતી. અકોટા અતિથિ ગૃહ ખાતે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા ગત સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના અકોટા અતિથિ ગૃહ ખાતે બિહાર સાંસ્કૃતિક મંડળ દ્વારા દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતા. બિહારથી આવેલા ગાયકો દ્વારા બિહાર સમાજનું પરંપરાગત ગીત રજૂ કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં બિહારી સમાજના લોકો આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. संख्या में दूर दूर से लोग आए हुए हैं, जिसमें सिर्फ बिहार यूपी के लोग नहीं, यहाँ गुजरात के लोग भी शामिल हैं, महाराष्ट्र के भी लोग शामिल हैं. सब लोग बहुत व्यवस्था अच्छी तरह से प्रोग्राम को देख रहे हैं. ये प्रोग्राम की जनसंख्या आज कम से कम 10,000 से ऊपर होगा. क्या कार्यक्रम रखा गया है? इसको हम लोग सांस्कृतिक कार्यक्रम कहते हैं. जो हम बाहर से, गुजरात के बाहर से हम आर्टिस्ट मंगाते हैं. ये सब आर्टिस्ट हमारे रेडियो स्टेशन से जुड़े हुए हैं. और एक भोजपुरी महुआ चैनल है जो सब लोग करीब करीब जानते हैं कि भाई महुआ चैनल एक चैनल है, जिसमें लगभग आर्टिस्ट हमारे उस चैनल से जुड़े हुए हैं. जो अभी गा रही है अलका सी पहाड़िया, जिनको लगभग लोग देखे होंगे, ये महुआ चैनल में ये टॉप की है. और उनके साथ हमारे जो मनोहर सिंह का गाना और अलका सी पहाड़िया जी का गाना, प्लस हमारे किरण जी हैं, उनका गाना, भोजपुरी, मैथिली, मगही, ये सब गाने में ये लोग काफ़ी पारंगत है, बढ़िया से गाते हैं. लोग यहाँ शांतिपूर्वक सुन रहे हैं. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ઓલપાદરા રોડ ખાતે સૂર્યકિરણ કોમ્પ્લેક્સમાં અકોટાના ધારાસભ્ય સૌરભ પટેલના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં વિજયની હેટ્રિક લગાવ્યા બાદ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી પદ તરફ આગેકૂચ કરી રહ્યા છે. ત્યારે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપનો પરચમ લહેરાવા ભાજપા દ્વારા અત્યારથી જ કમર કસવામાં આવી રહી છે. શહેરના ઓળપાદરા રોડ ખાતે અકોટા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સૌરભભાઈ પટેલના નવા કાર્યાલયનું ઉદ્ઘાટન આજરોજ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય સૌરભ પટેલ, પુરુષોત્તમ રૂપાલા સહિતના ભાજપના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મહેમાનોને મોમેન્ટો તેમજ પુષ્પગુચ્છ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે જે માત્ર સત્તા માટે રાજનીતિ કરતી પાર્ટી નથી, અને એટલા માટે ચૂંટાઈ ગયા પછી પણ ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓ જનતા અને કાર્યકર્તાઓની સાથે સંપર્ક સેતુ બાંધી રાખે, એટલા માટે કાર્યાલયો પોતપોતાના ક્ષેત્રમાં શરૂ કરે એવી અપેક્ષા રાખે છે. મને આજે જણાવતા ખુશી થાય છે કે રાજ્ય સરકારના એક ખૂબ જ અગત્યની જવાબદારીઓ વહન કરતા મંત્રીશ્રી તરીકે સૌરભભાઈ વડોદરા આકોટા વિધાનસભા ક્ષેત્રમાંથી ચૂંટાયેલા છે, અને તેથી તેમણે પોતાના મતક્ષેત્રમાં આ પ્રકારે કાર્યાલય શરૂ કરવા માટેનો ઉપક્રમ યોજ્યો, અને એ વિજયાદશમીના સપરમા દિવસે યોજ્યો. એ એક સુયોગ છે. વિજયાદશમી એ સામાન્ય રીતે આપણી પરંપરામાં વિજયના ઉત્સવ તરીકે મનાવાતો તહેવાર છે. જૂની પરંપરાઓમાં સીમોલ્લંઘન કરવાની પ્રથા હતી,
કાર્યાલય ખોલીને સૌરભભાઈ જ્યારે આજે લોકો અને કાર્યકર્તાઓની વચ્ચે પોતાને એક ધારાસભ્ય તરીકે પ્રસ્થાપિત કરવાના પ્રયત્નો આ સાધન દ્વારા કરવાના છે, ત્યારે લોકપ્રિયતા, જનસેવા અને એના માધ્યમથી વડોદરા નગરની અંદર અત્યાર સુધીના જે કાંઈ પરિમાણો હોય તે તમામ સીમાઓને ઉલ્લંઘે એવી એમને શુભકામનાઓ આપું છું. કાર્યકર્તાઓને માટે અને નાગરિકોને માટે આ એક પ્રબળ સંપર્ક માટેનું માધ્યમ બને, જેનાથી નાગરિકો સરકાર સુધી અને સરકાર નાગરિકો સુધી પહોંચશે. સભ્ય તરીકે અકોટા મત વિસ્તારમાં આજે રૂપાલાજીના અધ્યક્ષ સ્થાને કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આવતા દિવસોમાં આ કાર્યાલય દ્વારા આ વિધાનસભાના કાર્યકર્તાઓ દ્વારા પ્રજાના અનેક કામો અહીંયાથી કરવામાં આવશે. માત્ર અકોટા નહીં પણ આખા વડોદરાના બધી જ વિધાનસભા સીટના લોકો સરકારની જુદી જુદી યોજનાઓ કેવી રીતે એનું અમલીકરણ થાય છે એનું માર્ગદર્શન બી અહીંયાથી આપવામાં આવશે. એ રીતના ફોર્મ ભરવાથી માંડી, અરજી કર્યા પછી એનું ફોલોઅપ કરવાથી માંડી, આ બધું જ અમારા કાર્યકર્તાઓ લોકોને અહીંયાથી મદદરૂપ થશે. મને વિશ્વાસ છે કે ટીમ વડોદરા આની અંદર સક્રિય રીતથી પ્રજાની જે અપેક્ષા છે એ અપેક્ષા પૂરી ચોક્કસ કરશે. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. ખંડેરાવ માર્કેટ પાસે આડેધડ પાર્ક કરેલા વાહનો લેવા ગયેલી ટોઈંગ ક્રેનની વાહન ચાલકોએ તોડફોડ કરી હતી. શહેરના ખંડેરાવ માર્કેટ પાસે આજે રજાનો દિવસ હોય લોકો મોટી સંખ્યામાં ખરીદી માટે ઉમટી પડ્યા હતા. વાહન ચાલકોએ આડેધડ પાર્ક કરેલા વાહનો ટ્રાફિકની ટોઈંગ કેન દ્વારા ઉઠાવવાની કામગીરી દરમિયાન ટ્રાફિકના જવાનો તેમજ વાહન ચાલકો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને વાહન ચાલકોએ ટ્રાફિકની ગાડીના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. બનાવની જાણ થતાં જ નવાપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી બેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હતી. પાસે પટેલ કોલોનીમાં રહું છું. રોજ આજ વિસ્તારમાં રહું છું. ઘણી સ્ત્રીઓ શાકભાજી લેવા આવે છે, ઘરેથી 100 રૂપિયા લઈને આવે. શાકભાજી 80-90 રૂપિયાનું લીધું અને બહાર આવે તો એમનું કાંઈ એક્ટિવા કે સ્કૂટી હોતી નથી. એમના હૈયામાં હાડ પડે છે. એમના ઘરવાળાને ફોન કરે છે, ઘરવાળા આવે છે તો 100 રૂપિયા દંડ ભરવો પડે છે અથવા તો પછી 50 રૂપિયાની રોકડી થઈ જાય છે. ના, કારોબાર ખોટો છે. મોદી સાહેબ આ એકલું નથી અટકાવી શકે. જે મોદી સાહેબને પણ શરમરૂપ છે. શું વડોદરાના પોલીસ ટ્રાફિકને તો શરમરૂપ છે જ. મારું નામ સુરેશભાઈ ઝવેરભાઈ પટેલ, જાગૃત નાગરિક છું. નહીં, કોઈ ગાઈડલાઈન આપવી નથી. કોઈ જગ્યાએ બોર્ડ છે, તમે વિઝન લો ખાલી. કોઈ જગ્યાએ અહીંયા સ્કૂટર પાર્ક ના કરવું, કોઈ જગ્યાએ બોર્ડ છે ત્યાં કોઈ જગ્યાએ પોલીસે દંડો લઈને ઉભા રહ્યું છે કે બેન અહીંયા પાર્ક ના કરો છો, એને ડિસિપ્લિન કહેવાય છે. ટ્રાફિક એજ્યુકેશન ક્યાં છે આ લોકો પાસે? સિમ્પલી દંડ કરો, સમાધાન પાવતી છે. એને માટે રોજના કેટલા રૂપિયા જાય છે? અને જે વાનમાં આવે છે, જે વાનમાં લઈ જાય છે લોકો ટ્રેન્ડમાં, એમાં બાકીના જે ખાનગી માણસો છે એ તો ગુંડા ટાઈપના માણસો છે. જે પોલીસના ચોપડે કોઈ પેઇડ માણસો નથી. ચાલુ વર્ષે નવલી નવરાત્રીમાં એક નોરતું ઓછું હોય ગતરોજ ગરબા પ્રેમીઓએ ગરબા મહોત્સવમાં મન મૂકીને ઝૂમ્યા હતા. ચાલુ વર્ષે નવરાત્રી પર્વમાં એક નોરતું ઓછું છે. ઉપરાંત વરસાદના વિઘ્નએ પણ ખેલૈયાઓના ગરબા પ્રેમ પર પાણી રેડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ઉત્સવ પ્રિય નગરી વડોદરાના રહીશોએ ગતરોજ તમામ ગરબા મેદાનો પર ગરબાની રમઝટ બોલાવી હતી. ખેલૈયાઓ હૈયે હૈયું દબાય તેવી ભીડ વચ્ચે મન મૂકીને ગરબાના તાલે ઝૂમ્યા હતા.
અલીબાગ વિસ્તારમાં અંબાલાલ પાર્ક ખાતે 21,000 દીવડાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. દીવડાના પ્રકાશમાં અવલૌકિક વૃંદાવન 4 રસ્તા પાસે મા શક્તિ ગરબા મહોત્સવમાં 5,000 દીવડાની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મ્યુનિસિપલ કાઉન્સિલર શૈલેષ શોટા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન કેયુરભાઈ રોકડિયા, સરદાર પટેલ ગ્રુપના પ્રમુખ મનીષ સંઘાણી, ઉમેશ પટેલ તેમજ ભરતભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સયાજીગંજ સ્થિત આશારામ બાપુની દવાની દુકાનમાં મહિલા કોંગ્રેસ દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આશારામ બાપુના કાળા કરતૂતોના ઘટસ્ફોટ થયા બાદ તેમના તરફ રોષ દિન પ્રતિદિન ભભૂકી રહ્યો છે. ત્યારે ગત સાંજે મહિલા કોંગ્રેસ દ્વારા શહેરના સયાજીગંજ સ્થિત આશારામ બાપુની દવાની દુકાનમાં તોડફોડ કરી આશારામના પોસ્ટરો પર કાળો કલર કરી રોષ વ્યક્ત કર્યો હતો. સંભાળવા નીકળેલા નરેન્દ્ર મોદીના રાજમાં ગુજરાતની અંદર જે પાપ લીલાઓ થઈ છે આસારામ ને નારાયણ સાંઈને અત્યંત ધૃણાવરી ઘટનાને ગુજરાતની પોલીસ ધરપકડ નારાયણ સાંઈની કરી નથી શકી એ અત્યંત દુઃખદ વિના છે. એના વિરોધમાં જે આજે દેખાવો કરવામાં આવ્યો એના અનુસંધાનમાં આજે મારી ધરપકડ કરવામાં આવી છે. આ ગુજરાતની અંદર જે ચાલી રહ્યું છે એ પ્રજાને ઉલ્લુ બનાવવામાં આવી રહ્યા છે. જે કાર્યો અત્યારે થઈ રહ્યા છે મોદીના રાજમાં એ લોકો નિહાળી શકે અને જો આ શું થઈ રહ્યું છે કે આટલો મોટો કૌભાંડના આટલા બધા બળાત્કારી બાપ દીકરાઓના વિરુદ્ધ આખી પ્રજા હોવા છતાં પણ ધરપકડ થઈ નથી. અને સુરતના કમિશનરની સામે પણ અમે દેખાવો યોજીશું, કારણ કે સુરતના કમિશનર ગઈકાલે એવું બોલે છે કે નારાયણ સાંઈ અમારા રડાર ઉપર છે અને આ રડાર ઉપર હોય તો એની ધરપકડ કેમ ન થઈ? નારાયણ સાંઈ અને આસારામનું પોસ્ટર છે અહીંયા આગળ અને તે પણ એનું સેન્ટર છે. એના સેન્ટરની અંદર ખરાબમાં ખરાબ દવા વેચાતી હોય છે. એ પ્રૂવ થઈ ગયું છે. સુરતની અંદર જે એનું સેન્ટર હતું તેની અંદર ખરાબ દવાઓ વેચાઈ. અમે 2 દિવસ પહેલા જ્યારે આવેદન આપ્યું હતું ત્યારે અમે કીધું હતું કે બને એટલું જલ્દી નારાયણ સાંઈની તમે ધરપકડ કરો અને એ બંનેને બાપ દીકરાને ફાંસી કરો. ગઈકાલના અને અત્યારના લેટેસ્ટ ન્યૂઝ છે કે નારાયણ સાંઈને રાજસ્થાનની અંદર અને તે પણ એકલ દોકલ નહીં તેના કાફલા સાથે એને જોવામાં આવ્યો છે. તો ગુજરાત સરકાર શું કરી રહી છે? ગુજરાત સરકાર શું બંગડી પહેરીને બેઠી છે? ઘોડા નાસી જાય છે પછી એ તબેલે તાળા મારવાની વાતો કરે છે. સુરતના રાકેશ અસ્થાના સાહેબ એવું કહે છે કે અમારી રડાર પર છે. તો શું એમને રડાર પર નાસી જવા માટે હતી જે ગુજરાત સરકારમાંથી નાસીને રાજસ્થાન સરકારમાં જતી રહી છે? અને હજુ આ બાપ દીકરો ને તે પણ એનો દીકરો જે બાપ નંબરી છે તો બેટા 10 નંબરી છે. એ છોકરો હજી પણ કેટલી મા બેન દીકરીઓની જિંદગી બરબાદ કરવા માટે છૂટો છે. આજે અમે એના પોસ્ટર પર કાલપ પહોંચી છે અને મોઢું કાળું કર્યું છે. શહેર પોલીસ તંત્રના નાકે દમ લાવતા તસ્કરોએ વાસણા રોડ સ્થિત નીલકંઠ સોસાયટીના સમી સાંજે બંધ મકાનને નિશાન બનાવી લાખોના મુદ્દામાલ પર હાથફેરો કરી પલાયન થઈ જતા ચકચાર મચી જવા પામી હતી. બનાવની વિગત અનુસાર શહેરના વાસણા રોડ ખાતે આવેલ નીલકંઠ સોસાયટીમાં રહેતા દીપિકાબેન સરવૈયા ગત સાંજે ઘર બંધ કરી શાકભાજી લેવા બહાર ગયા હતા. દરમિયાન તસ્કરોએ તકનો લાભ લઈ મુખ્ય દરવાજો તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં મૂકેલા સોના ચાંદીના દાગીના તેમજ રોકડા મળી કુલ 1,90,000ની ચોરી કરી પલાયન થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ જેપીનગર પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ચોરીનો ગુનો નોંધી અજાણ્યા તસ્કરોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હતી. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.